નમસ્કાર બાળ દોસ્તો, અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક થોડા જુદા ટોપિકની વાત કરવાના છે. કમ્પોઝિશન અંતર્ગત ગ્રામરમાં બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગ્રામર, કમ્પોઝિશન. કમ્પોઝિશનનો અર્થ થાય રચના, સંરચના, સંયોજન એવો અર્થ થાય છે. એની અંતર્ગત નું લેસન જે આપણને આપવામાં આવ્યું છે એ છે ડાયલોગ રાઇટિંગ. મિત્રો, ડાયલોગનો અર્થ શું કરશું? શું એ પિક્ચરનો ડાયલોગ? નહીં, પિક્ચરનો ડાયલોગ ક્લિયર થાય નહીં કર્યું. અહીંયા ડાયલોગનો અર્થ કરશું સંવાદ. સંવાદને આપણે વ્યવસ્થિત સમજો. આ સંવાદ શું હોઈ શકે? ક્લાસમાં પીરિયડ ચાલુ હોય અને એક વિદ્યાર્થી એની બાજુમાં બેઠેલો બીજો વિદ્યાર્થી છે એની સાથે તે ઝીણા ઝીણા અવાજે કુશળ કરીને વાતો કરે, માહિતીની આપણે કરે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે બોલીને ચાહે લખીને આવી રીતના માહિતીની આપણે કરે તો ઈ જો સંવાદ. ચલો આ એક સેન્ટેન્સ. બીજું, મિત્રો સાથે રમતા હોય અને વાતચીત થાય એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે અથવા તો એક વ્યક્તિની જાજા વ્યક્તિ સાથે કોઈ મીટિંગ હોય એમાં પણ સંવાદ થતો હોય. હજી થોડું જુદી રીતના સમજી. ફોનમાં વાત કરીએ છીએ તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે અથવા તો વધારે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો ફોનમાં જે વાતચીત થાય બીજું કોઈ મીટિંગ હોય એની વાત થઈ ગઈ. જ્યારે કોઈ સંગઠનમાં અથવા તો કોઈ કોન્ફરન્સ હોય ત્યારે જે વાતચીત થતી હોય એ પણ સંવાદ થયો. ટૂંકમાં માહિતીની આપણે થતી હોય, ચાહે સંજ્ઞાના સ્વરૂપમાં હોય, ચાહે કોઈ ઈશારાથી હોય. આપણે જાણીએ પ્રાચીન સમયમાં આજના પાસે ભાષા નહોતી તો એ સંજ્ઞાના ઈશારાથી અથવા આકારોથી, ભાષા દ્વારા, ચિત્ર દ્વારા, અવાજ દ્વારા, ચાહે કોઈ પણ માધ્યમ હોય, માહિતીની આપણે થાય એ ડાયલોગ, એ એક સંવાદ છે. હવે તમે બરાબર સંવાદ સમજી ગયા. ધોરણ 7 માં આપણી માટે ડાયલોગ રાઇટિંગ એ નવી બાબત નથી, કારણ કે ધોરણ 6 માં તમે ડાયલોગ રાઇટિંગ ભણીને જ આવ્યા છો. એમાં પણ તમારે પરીક્ષામાં ડાયલોગ રાઇટિંગ આવતું. હવે આ ડાયલોગ રાઇટિંગ ની અંદર આપણને ગ્રામર બુકમાં 5 ડાયલોગ આપવામાં આવ્યા છે, એટલે કે 5 સંવાદ આપવામાં આવ્યા છે. એની ચર્ચા આગળ કરશું, પણ એ પહેલા મારે તમને સમજાવવું છે કે ડાયલોગ એનો સાચો ઉત્તર કઈ રીતના આપી શકાય, એને કઈ રીતના લખવું, એને સમજવું કઈ રીતના જોઈએ. મિત્રો, હું અહીંયા કેટલું લખાણ લખું તમે ધ્યાનથી જુઓ. બરાબર ધ્યાન આપો. તમને પરીક્ષામાં 5
પૂછવામાં આવશે, ઉપર તમને 5 ઓપ્શન આપેલા હશે અને નીચે ડાયલોગ આપેલો હશે અને એમાં 5 ખાલી જગ્યા આપેલી હશે. હવે આપણે 5 ખાલી જગ્યા આપેલી હોય અને 5 ઓપ્શન આપેલા હોય તો 5 તમામ સાચા કઈ રીતના પડે? કારણ કે આ જોઈએ તો સહેલી વસ્તુ છે, રોકડા 5 મેળવવાની વસ્તુ. હવે સમજી કે શું પહેલું સ્ટેપ શું હોવું જોઈએ આપણું? સૌથી પહેલા ઉપર આપેલો ઓપ્શન રહ્યા એનું ગુજરાતી કરવાનું. જેવું આવડે એવું. માય નેમ ઇઝ રોહન, મારું નામ રોહન છે. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો? આવો અર્થ આપણે કયો? બી ઓપ્શન અને બે ખાલી જગ્યા છે. આ માત્ર આપણે સમજવા માટે. હવે જેમ આપણને ડાયલોગ ખાલી જગ્યાની સાથે આપેલો હોય એમ જ આપણે વાંચવાનું છે. રીના સે what is your name? જોવાનું ડાયલોગમાં ખાસ જોવાનું, વાતચીત થતી હશે એટલે પ્રશ્ન જવાબ હશે તે. જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે એવું માની શકીએ કે અહીંયા રોહને કંઈક જવાબ આપ્યો હોય છે. તો જો તો what is your name, તમારું નામ શું છે? તો નામને લગતું કે ઓપ્શન આપણને આપેલું છે, આ તો 2 છે, તમને 5 આપેલા હશે. નામ ચલો 2 ઓપ્શન છે એમાં નામનું તો અહીંયા છે. રીના સે what is your name, આવું મેં વાંચ્યું. તમારું નામ શું છે? my name is રોહન. હા, આ ઓપ્શનના જવાબમાં બંધ બેસે. ચલો વિચાર લીધું, ઈ જવાબ આપણે નક્કી કર્યો. હવે આપણે એટલું સમજ્યા કે ઉપરની લાઈન ઉપરથી નીચેની લાઈનનો જવાબ આપી શકીએ એવો આધાર હોય છે. પણ અહીંયા તો કઈ આધાર જ નથી. એવું નહીં સમજવાનું, નીચેની લાઈન પણ આધાર હોય છે, આધારભૂત હોય છે ઉપરની લાઈનનો જવાબ આપવામાં. કઈ રીતના? I am going to school. ક્રિયાપદ જોઈ લેવાનું અથવા તો કોઈ એવો શબ્દ જોઈ લેવાનો જે આપણને ઓપ્શનમાં હોય. ગોઈંગ આપણને દેખાય છે, એને મળતો ઓપ્શન છે. વેર એટલે ક્યાં, તો અહીંયા સ્થળે આપેલું છે સ્કૂલ. હા, આ ઓપ્શન જવાબમાં આવી શકે. તો ચલો આપણે જવાબ હવે લખીએ. જવાબ લખી લેવાના અને પછી ચેક કરવાનું કે આનો અર્થ બરાબર થાય છે ને. જો આગળ પાછું લાગે તો ધ્યાન રાખવાનું 5 ખાલી જગ્યા હશે અને એક નો ઉત્તર તમે જો ખોટો આપશો તો તમારા 2 ખોટા પડશે. કારણ કે એકનો ઉત્તર ખોટો આપ્યો તો બીજો ક્યાંક જુદી જગ્યાએ ક્લિક થઈ ગયું હશે. એટલે એક ખોટું પડશે તો આરે બીજું ખોટું પડશે એટલે 5 માંથી તમારે 3 માર્ક આવશે. એટલે જવાબ નક્કી કરીને સેટ કરીને ગુજરાતી કરી લેવાનું. આપણે ઈ કરી જાવ. આપણે આનો જવાબ શું નક્કી કર્યો તો? માય નેમ ઇઝ રોહન. Where are you going? હવે અર્થ કરીએ. રીના said what is your name? રીના કહે છે તારું નામ શું છે? રોહન said my name is રોહન. રોહને કીધું મારું નામ રોહન છે. રીના said where are you going? એને કીધું તું ક્યાં જાય છે? I am going to school. હું શાળાએ જાઉં છું. તો આપણે એટલું સમજ્યા કે જે ખાલી જગ્યા આપેલી હોય ને, કાં તો એનો જવાબ નીચે આપેલી લાઈનથી નક્કી થશે, કાં તો ઉપર આપેલી લાઈનથી નક્કી થશે. ટૂંકમાં જવાબ તમને યોગ્ય મળી જશે. આટલું આપણે સમજી ગયા. હવે તમારી સ્ક્રીન ઉપર ડાયલોગ 1 નંબર એ પ્રદર્શિત કરવામાં આવે. જો ડિસ્પ્લે કરવામાં આવે. જો ઉપર આપણને 5 ઓપ્શન આપેલા છે. I have called you to invite you for a puja. મેં તને કોલ કર્યો છે. ઇન્વાઇટ એટલે આમંત્રિત કરવા માટે. for a puja, પૂજા છે, ઘેર પૂજા છે એની માટે ઇન્વાઇટ કરવા માટે મેં તને કોલ કર્યો છે. બીજું ઓપ્શન what's the reason? રીઝન નો અર્થ થાય કારણ. કારણ શું છે? પ્લીઝ બી ધેર, મહેરબાની કરીને
બી ધેર એટલે ત્યાં રહેજે એટલે કે હાજરી આપજો. વી આર સેલિબ્રેટિંગ માય ગ્રેન્ડફાધર્સ 60th બર્થડે. અમે સેલિબ્રેટ એટલે ઉજવવું, અમે ઉજવી રહ્યા છીએ મારા દાદાનો 60મો બર્થડે. અને છેલ્લું ઓપ્શન આઈ એમ સો હેપી, હું ખૂબ ખુશ છું. હવે બરાબર જુઓ, આપણે નિયમ મુજબ પાંચેય ઓપ્શનનું ગુજરાતી કરી દીધું. આ ડાયલોગ કોના વચ્ચે છે? બે જણ વચ્ચે છે, નીતા અને મોના. નીતા છે, હાય મોના, હાઉ આર યુ? નીતા કે છે, હાય મોના, કેમ છો? મોના છે, હાય નીતા, બ્લેન્ક, ખાલી જગ્યા. હવે વિચાર કરી કે આનો જવાબ કઈ રીતના બનશે? ઉપરથી તો કઈ લાગતું નથી. નીતા સે યસ યુ સાઉન્ડ હેપી, હા તું ખુશ દેખાશ. આટલું આપણને નીચે મળ્યું તો ઉપર એને ખુશ લાગી છે ને ઉપરની લાઈનમાં. તો કોઈ એવું ઓપ્શન છે જેમાં ખુશ એવા શબ્દનો ઉપયોગ થયો હોય? હા, આઈ એમ સો હેપી. તો ત્યાં લખવાનું આઈ એમ સો હેપી. એટલે મોના સેઝ હાય નીતા આઈ એમ સો હેપી એવો જવાબ બન્યો પહેલી ખાલી જગ્યામાં. નીતા સે યસ યુ સાઉન્ડ હેપી, વોટ્સ ધ રીઝન? કારણ શું છે? હવે જુઓ, યસ યુ સાઉન્ડ હેપી, હા તું ખુશ દેખાય છે. એટલે એને બંધ બેસતો ઓપ્શન શું હતો? તું ખુશ દેખાય છે. કારણ શું છે? તો એ જવાબ આપણો બીજો બન્યો વોટ્સ ધ રીઝન. હવે મોના સે ઓ ઉપરના વાક્યમાં રીઝન પૂછવામાં આવ્યું એટલે હવે કારણ કેવું પડશે. એટલે હવે કારણ શું કહેશે? ઈ ખુશ શું કામ હતી? રીઝન શું હતું? તો આપણે ઓપ્શનમાં જોયું હતું કોનો કેટલામો બર્થડે હતો? ગ્રેન્ડફાધરનો 60મો બર્થડે હતો. તો ઈ ખુશ છે કારણ કે વી આર સેલિબ્રેટિંગ. જવાબ બનશે ત્રીજી ખાલી જગ્યામાં વી આર સેલિબ્રેટિંગ માય ગ્રેન્ડફાધર્સ 60th બર્થડે. નીતા સેઝ વાવ ધેટ્સ નાઇસ, ખૂબ સારું. હવે આપણને ખાલી જગ્યા આપી છે. મોના સેઝ બ્લેન્ક એન્ડ પાર્ટી એટ અવર હાઉસ. અને પાર્ટી છે અમારા ઘેર. હજી નીચે જોઈએ, નીતા સે શ્યોર આઈ વિલ કમ. નીતા કીધું હા હું આવીશ. નીતાએ કીધું કે હા હું આવીશ. એ આ વાક્ય આપણે પકડી લઈએ. ઉપર હું આવીશ એને લગતું કંઈક કહેવામાં આવ્યું હશે. તો જુઓ તો એ કઈ ઓપ્શન મળે છે? હા, I have called you to invite you for a puja and party at our house. મેં તને કોલ કર્યો છે તને આમંત્રિત કરવા માટે. અમારા ઘરે પૂજા છે અને પાર્ટી છે. નીતાએ કીધું શ્યોર આઈ વિલ કમ. મોના સે હવે છેલ્લું ઓપ્શન શું બચ્યું? જો હજી એમ જવાબ પસંદ ન કરવો હોય તો આપણે ખાલી જગ્યા વાંચો. બ્લેન્ક with your family on 22nd July at 4 pm. તારા પરિવારના લોકો સાથે, તારા પરિવાર સાથે. છેલ્લું ઓપ્શન શું છે? પ્લીઝ બી ધેર. તું ત્યાં રહેજે, તું હાજર રહેજે, તું તારા ફેમિલી સાથે હાજર રહેજે 22 તારીખે 4 વાગે. નીતા સે ઓકે સી યુ ધેન. મોના સે યસ આઈ વિલ વેઇટ ફોર યુ. જો આ ડાયલોગ કમ્પ્લીટ થયો. હવે આ ડાયલોગ ગુજરાતી કરશું. નીતા કહે છે મોના કેમ છો? મોનાએ કીધું હાય નીતા હું તો ખૂબ ખુશ છું. નીતા કહે છે હા મને એવું લાગે છે કે તું ખુશ છું. કારણ શું છે? મોના સે અમે મારા દાદાનો 60મો બર્થડે ઉજવી રહ્યા છીએ. નીતા કહે છે વાહ સરસ. મોના કહે છે મેં તને કોલ કર્યો છે કે અમે ઘરે પૂજા અને પાર્ટી રાખેલી છે. નીતા કહે છે સારું હું આવીશ. મોના કહે છે મહેરબાની કરી તું હાજર રહેજે તારા ફેમિલી સાથે 4 વાગે તારીખ 22. નીતા કહે છે ઓકે સી યુ. મોનાએ કીધું યસ આઈ વિલ વેઇટ ફોર યુ. હું તારા માટે
રાહ જોઈશ. ડાયલોગ નંબર 2, યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ. ઓપ્શન વાંચી છે આપણે. તારે વેડિંગમાં, તારે લગ્નમાં આવવું પડશે. હેવ ટુ નો અર્થ થાય ફરજ પાડવે. તો ફરજ પાડે છે કે તારે અહીંયા આવવું જ પડશે. ઘણીવાર સગાવાલા આપણને ફોર્સ કરતા હોય કે બધાએ જરૂર આવવાનું છે. એ રીતના એન ઇન્વિટેશન કાર્ડ. ઇન્વિટેશન કાર્ડ ચાહે આમંત્રણ કાર્ડ કહી દો, કંકોત્રી કહી દો. માય એલ્ડર સિસ્ટર નેહા. મોટા ભાઈ કે મોટી બહેન હોય એને એલ્ડર કહેવામાં આવે અને નાના ભાઈ કે નાની બહેન હોય એને યંગર કહેવામાં આવે. માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ. મારી મોટી બહેન એના લગ્ન છે. ગેટિંગ મેરીડ નો અર્થ એવો કરવાનો કે લગ્ન કરવા જઈ રહી છે, એના લગ્ન છે. when is the wedding? લગ્ન ક્યારે છે? why I have called you? મેં તને શું કામ કોલ કર્યો છે? તો આવા 5 ઓપ્શન આપણે જોયા. હવે ડાયલોગ કોના વચ્ચે છે? ડાયલોગ અનંત અને નરેશ વચ્ચે છે. શરૂઆત અનંતથી થાય છે. અનંત છે યસ નરેશ. અનંતે કીધું હા નરેશ. નરેશ છે અનંત ગેસ. ગેસ એનો અર્થ થાય વિચાર, ખાલી જગ્યા. અનંત છે નો આઈડિયા. યુ ટેલ મી. મને ખબર નથી, મને કંઈ એવું લાગતું નથી, મને સમજાતું નથી, તું મને કે. હવે વિચાર કરો. અનંત એવું કે છે કે નો આઈડિયા, મને ખબર નથી, તું મને કે. તો ઓપ્શનમાં બધાય જુઓ તો જવાબ બનશે પહેલો why I have called you. પહેલી ખાલી જગ્યામાં why I have called you એવું આવશે જવાબ. જો સમજાવો. નરેશ કે છે અનંત વિચાર, મેં તને શું કામ કોલ કર્યો છે? અનંત છે નો આઈડિયા. યુ ટેલ મી. અનંતે કીધું મને ખબર નથી, તું મને કે. હવે જુઓ તો મને ખબર નથી, તું મને કે. એટલે નરેશ હવે કહેશે કે મેં તને શું કામ કોલ કર્યો છે. તો કઈ ઓપ્શન તમને દેખાય છે? હજી નો ખબર પડતી હોય તો નીચેની લાઈન જુઓ. કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. આપણે કોઈને અભિનંદન ક્યારે આપે? જ્યારે કોઈ લેસન નો લઈ ગયું હોય અને આપણે એવું કહે છીએ કોંગ્રેચ્યુલેશન્સ. ના, કંઈક ખુશીની વાત હોય, કંઈક સારી વાત હોય ત્યારે આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ. તો કઈ એવી સારી વાત છે? હા સાચું. શું જવાબ બનશે? માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ. મારી મોટી બહેન નેહા ના લગ્ન છે. અનંત છે કોંગ્રેચ્યુલેશન. હવે જો નરેશ છે અહીંયા આપણે બ્રેક આપી છે. વિથ અંકલ એન્ડ સુજલ. અંકલ, આંટી એન્ડ સુજલ. વિથ એટલે સાથે. સાથે અંકલ, આંટી અને સુજલ સાથે. નીચે જુઓ શ્યોર વી વિલ ઓલ કમ. અમે બધા આવશું. એટલે ઉપરનું જે નરેશ જે છે એ અહીંયા શું જવાબ આવવો જોઈએ? અમે બધા આવશું. તો યસ યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ. તમારે લગ્નમાં આવવું જ પડશે. અંકલ, આંટી અને સુજલ સાથે તારે લગ્નમાં આવવું જ પડશે. આવું નરેશે અનંતને કીધું. અનંત છે શ્યોર વી વિલ ઓલ કમ. અહીંયા ખાલી જગ્યા છે. નીચે જુઓ નરેશ છે ઇટ્સ ઓન 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બરે 16 ડિસેમ્બર એક સમય થયો, તારીખ થઈ, ટાઈમ થયો. તો ઉપર વિચાર કરો તો શું જવાબ આવી શકે? લગ્ન ક્યારે છે એવો જવાબ આવી શકે ને? તો શું આવશે ત્યાં જવાબ? વેર ઇઝ ધ વેડિંગ. એટલે જવાબમાં કીધું ઇટ્સ ઓન 16 ડિસેમ્બર. આઈ વિલ સેન્ડ યુ. હું તને મોકલીશ. હવે આપણને કોક આમંત્રણ આપે પછી આપણે જઈએ ને, તો શું મોકલશે? યસ એન ઇન્વિટેશન કાર્ડ. ચલો ફટાફટ આ ગુજરાતી કરી લઈએ. અનંત કહે છે હા નરેશ. નરેશે કીધું અનંત વિચાર, મેં તને શું કામ કોલ કર્યો છે? અનંત કહે છે મને ખબર નથી, તું મને કે. નરેશ કહે છે મારી મોટી બહેનના નેહાના લગ્ન છે. અનંતે કીધું અભિનંદન. નરેશ કહે છે કે તારે લગ્નમાં આવવું જ પડશે, આંટી, અંકલ અને સુજલ સાથે. અનંત કહે છે અમે ચોક્કસ આવશું. લગ્ન ક્યારે છે?
16 ડિસેમ્બરે છે. હું તને ઇન્વિટેશન કાર્ડ મોકલીશ. અનંત કહે છે કઈ વાંધો નહીં. નરેશ કહે છે સારું ત્યારે આવજે. અનંત કહે છે સી યુ. ડાયલોગ નંબર 3. હાઉ ઓલ્ડ ઇઝ હી? બરાબર ધ્યાન રાખજો. ઓલ્ડ એના બે અર્થ થાય, જૂનું અને વૃદ્ધ. વસ્તુ માટે જૂનું, વ્યક્તિ માટે વૃદ્ધ. હવે આપણે ક્યાંક ગયા હોય અને એમ કહી દો તમારા દાદા કેટલા જૂના છે, અને વસ્તુને એમ કહી કે આ બેન્ચ કેટલી વૃદ્ધ છે, ઊંધું થાય ને. તો વ્યક્તિ માટે વૃદ્ધ, વસ્તુ માટે જૂનું. હાઉ ઓલ્ડ ઇઝ હી? અહીંયા તો હી નો ઉપયોગ થયો એટલે કોઈ એક વ્યક્તિની વાત છે. એ કેટલા વૃદ્ધ છે? નો, હી ઇઝ માય નેબર. ના, એ મારા પાડોશી છે. ગુંજન's father is a doctor. ગુંજનના પિતા ડોક્ટર છે. What does he like? એમને શું પસંદ છે? અને છેલ્લું ઓપ્શન who is this? આ કોણ છે? ચલો અહીંયા તો તમને પહેલી લાઈનમાં જ અંડરલાઈન આપી, ફ્રેન્ડ સેઝ બ્લેન્ક. તો જ્યારે ઉપર આપણને કંઈ આપેલું નથી તો નીચેની લાઈન પરથી આપણે જવાબ ગોતવાની કોશિશ કરશું. યુ સે, આમાં ડાયલોગ યુ એટલે તમે પોતે અને ફ્રેન્ડ એટલે તમારો મિત્ર. તમે કીધું ધીસ ઇઝ ગુંજન. આ ગુંજન છે તો ગુંજન એક વ્યક્તિ છે. વ્યક્તિ જ્યારે જવાબમાં જોતી હોય તો પ્રશ્ન શેનાથી બને? હું. તો કયો ઓપ્શન આવશે? સરસ. who is this? તો જવાબમાં this is ગુંજન. ત્રીજી લાઈન friend says is he your brother? શું આ તારો ભાઈ છે? પ્રશ્ન કરવામાં આવ્યો. તો તમે શું જવાબ આપશો? જુઓ તો કોઈ ઓપ્શન છે તમારી પાસે? તમે જવાબમાં એવું કહી શકશો કે ગુંજનના પિતા ડોક્ટર છે? ના. શું કહેશો? નો, he is my neighbor. ના, એ મારો ભાઈ નથી, એ મારા પાડોશી છે. friend says blank. નીચે જુઓ, you say he is 12 years old. તે 12 વર્ષનો છે. તો ઉપર વર્ષનું કઈ ઓપ્શન જોવા મળ્યું? યસ. how old is he? you say he likes music. તમે જોયું કે he likes music. તો ઉપરની અંડરલાઈનમાં શું જવાબ આવશે? લાઈક જેવું કઈ દેખાય છે? યસ. what does he like? એટલે ચોથી ખાલી જગ્યામાં what does he like આવશે. friend say what is ગુંજન's father? ગુંજનના પિતા શું છે? જવાબ છેલ્લું ઓપ્શન બીજું, ગુંજન's father is a doctor. ચલો જોઈ લો ફટાફટ. મિત્ર કહે છે આ કોણ છે? તમે કીધું ગુંજન છે. મિત્ર કહે છે આ તારો ભાઈ છે? તમે કીધું ના, એ મારા પાડોશી છે. મિત્ર કહે છે કે આ કેટલા વૃદ્ધ છે? એને કીધું 12 વર્ષ. ફ્રેન્ડ કહે છે એને શું પસંદ છે? તમે કીધું એને મ્યુઝિક પસંદ છે. ફ્રેન્ડે પૂછ્યું કે વોટ ઇઝ ગુંજન's father? ગુંજનના પિતા શું છે? ગુંજનના પિતા એક ડોક્ટર છે. ડાયલોગ નંબર 4. has stood first at the board examination. બોર્ડ એક્ઝામિનેશનમાં પ્રથમ આવેલ છે. I will come, હું આવીશ, to celebrate my brother's success. મારા ભાઈની સફળતા, સક્સેસ. You look happy, તું ખુશ દેખાશ. અને પાંચમું કોંગ્રેચ્યુલેશન. હર્ષ અને જયંતિ વચ્ચે ડાયલોગ છે. હર્ષ says hi જયંતિ. હર્ષ કહે છે કેમ છો જયંતિ? hi જયંતિ. જયંતિ says hi હર્ષ blank. what's up? કેમ છો? નીચેની લાઈન જુઓ. હર્ષ says yes I am very happy. એણે કીધું કે હા હું ખૂબ ખુશ છું. પહેલી લાઈનમાં આવશે you look happy. પહેલી બ્લેકમાં આવશે you look happy. જયંતિ says why? કેમ ખુશ દેખાય? હર્ષ says my brother. હવે ખુશ શું કામ હતો? ખુશ શું કામ હતો? ચલો ગયો. I will come, હું આવીશ એટલે ખુશ હતો? નહીં. has stood first at the board examination. એને કીધું. હર્ષ કહે છે જવાબમાં આવશે બીજી ખાલી જગ્યામાં જવાબમાં આવશે has stood first at the board examination. મારો ભાઈ બોર્ડ એક્ઝામિનેશનમાં પહેલો આવ્યો છે. હવે કોક સારા સમાચાર આપે એટલે શું કહે આપણે? કોંગ્રેચ્યુલેશન્સ કહી. જયંતિએ કીધું વાવ ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. આ તો ખૂબ સારી વાત છે, અભિનંદન.
હર્ષે થેન્ક યુ બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી. પરંતુ હું આવ્યો છું તને ઇન્વાઇટ કરવા માટે, પાર્ટી માટે. હવે પાર્ટી શેના માટે હતી? એના ભાઈએ જે સક્સેસ મેળવ્યું એના માટે. તો એ જ કારણ છે ટુ સેલિબ્રેટ માય બ્રધર સક્સેસ. મારા ભાઈની સફળતા જે એને મેળવી છે એ સક્સેસ, એની માટે પાર્ટી છે, એની માટે હું તને ઇન્વાઇટ કરવામાં આવ્યો. જયંતિ સે ઓફ કોર્સ આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ. હા, મને તો ખુશી થશે તમને જોઈન કરીને. હર્ષ સે ધ પાર્ટી ઇઝ ઓન સેટરડે. પાર્ટી સેટરડે ના દિવસે છે 7 વાગે. પ્લીઝ કમ. હવે પ્લીઝ કમ છેલ્લો ઓપ્શન બચ્યો છે આઈ વિલ કમ. જયંતિએ કીધું હું આવીશ. ચલો જોઈ લે બરાબર. હર્ષ કહે છે આઈ જયંતિ. જયંતિ કહે છે હર્ષ તું ખુશ દેખાશ, કેમ છો? હર્ષ કહે છે હા હું ખુશ છું. જયંતિ કહે છે શા માટે ખુશ છું? હર્ષ કહે છે મારો ભાઈ એ બોર્ડ એક્ઝામિનેશનમાં પહેલો આવેલ છે. જયંતિએ કીધું વાવ અભિનંદન. હર્ષ કહે છે મેં તને, હું અહીંયા આવ્યો છું તને ઇન્વાઇટ કરવા માટે. મારા ભાઈએ જે સક્સેસ મેળવ્યું છે એની માટે પાર્ટી છે. જયંતિ કહે છે ઓફકોર્સ હું તમને જોઈન કરીને ખુશ થઈશ. હર્ષ કહે છે કે 7 વાગે પાર્ટી છે સેટરડેના દિવસે, તું આવીશ? જયંતિ કહે છે હા આઈ વિલ કમ. ડાયલોગ નંબર 5 ઓપ્શન જોઈ લે. there are 4 members. 4 મેમ્બર એટલે સભ્યો. how many members are there? how many નો ઉપયોગ છતાં તમે કરી ગયા. કોઈ વસ્તુ, પર્ટિક્યુલર વસ્તુ એને ગણવા માટે કેટલા મેમ્બર છે? my brother's name, મારા ભાઈનું નામ. ચોથું ઓપ્શન what is your name, તમારું નામ શું? પાંચમું ઓપ્શન my father is a farmer, મારા પિતા એક ખેડૂત છે. આ ડાયલોગ ખૂબ સરળ છે. જુઓ, આભા અને તેજસ્વીની વચ્ચે ડાયલોગ છે. આભા સેઝ ખાલી જગ્યા, તેજસ્વીની સેઝ my name is તેજસ્વીની. તો ઉપર એને શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? યસ what is your name. એટલે પહેલી ખાલી જગ્યા શું જવાબ લખશો તમે? what is your name. આભા સેઝ ખાલી જગ્યા પછી in your family, તમારા પરિવારમાં. હવે પરિવારની વાત આવી. આપણે કોઈ એવું ઓપ્શન જોયું હતું જેમાં સભ્યોની વાત હોય? હા જોયું હતું. શું how many members are there in your family? તો બીજી ખાલી જગ્યામાં how many members are there એવો જવાબ આવશે. હજુ તો તેજસ્વીની પછી બ્લેન્ક આપી છે અને નીચે in my family, my father, my mother, brother and me એવો તેજસ્વી જવાબ આપે છે. તો શું આપણે ગુજરાતીમાં શું કહીએ? મારા પરિવારમાં મારા ભાઈ, મારી બહેન, મારા મમ્મી પપ્પા છે એમ કહીને. તો આમાં શું કહેશું? મારા પરિવારમાં તો there are 4 members. there are 4 members. 4 લોકો છે, 4 સભ્યો છે. તો જવાબમાં ત્રીજાના જવાબમાં આવશે there are 4 members. આભા છે what is your father, તારા પિતા શું છે? આ પ્રશ્ન વ્યવસાયની દ્રષ્ટિએ પૂછવામાં આવ્યો છે, પ્રોફેસર અથવા તો પ્રોફેસર. તેજસ્વીની શું જવાબ આપશે? એ એમ કહેશે કે માય બ્રધર્સ નેમ, કે એમ કહેશે માય ફાધર ઇઝ અ ફાર્મર. યસ માય ફાધર ઇઝ અ ફાર્મર. એટલે ચોથામાં જવાબ બનશે. આભા છે what is your brother's name. આભાએ કીધું કે તારા ભાઈનું નામ શું છે? એટલે છેલ્લો આપણો જવાબ શું બન્યો? my brother's name is ગોપાલ. ચલો જોઈ લઈએ. આભાએ કીધું તારું નામ શું છે? તેજસ્વીની કહે છે મારું નામ તેજસ્વીની છે. આભા કહે છે કે તારા ફેમિલીમાં કેટલા લોકો છે? તેજસ્વીની કહે છે કે મારા ફેમિલીમાં 4 લોકો છે, પિતા, માતા અને મારો એક ભાઈ. આભા કહે છે કે તારા પિતા શું છે? તેજસ્વીની કહે છે મારા પિતા એક ખેડૂત છે. આભાએ પૂછ્યું તારા ભાઈનું નામ શું છે? તેજસ્વીએ કીધું મારા ભાઈનું નામ ગોપાલ છે. મિત્રો આ 5 ડાયલોગના જવાબ તમારે ગ્રામર બુકમાં તો લખવાના જ છે. હોમવર્કમાં તમારે આ 5